આ છે મિક્સ વેજ બનાવવાની એક નવી રીત પરનો સારાંશ. તો આ રેસિપીમાં ખાસ શું છે? અહીં છે ને, શાકભાજીને સીધા ગ્રેવીમાં નથી નાખવામાં આવતા, પણ પહેલાં તેને તેલમાં સરસ રીતે સાંતળવામાં આવે છે. આનાથી જ આ સબ્જીને એકદમ અલગ જ ટેસ્ટ મળે છે. સૌથી પહેલાં આપણે શાકભાજીને અલગથી તળી લઈશું. ગોભી અને બટાકાને તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. પછી એમાં ગાજર, બીન્સ, મોટા કાપેલા શિમલા મરચાં અને વટાણા ઉમેરો. બસ થોડું મીઠું નાખીને બધું સરસ રીતે પકાવી લો અને એને સાઈડ પર મૂકી દો. બીજું, હવે વારો છે મસાલેદાર ગ્રેવીનો. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં સૂકા લાલ મરચાં, તમાલપત્ર અને જીરું નાખો. જેવું જીરું તતડે એટલે ઝીણી સમારેલી ડુંગળી અને લીલા મરચાં સાંતળી લો. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય એટલે ધાણા પાવડર, જીરા પાવડર, કાશ્મીરી લાલ મરચું અને હળદર ઉમેરો. અને છેલ્લે 2 ટામેટાની પ્યુરી નાખીને ગ્રેવીને બરાબર ઉકળવા દો. અને છેલ્લે બસ બધું ભેગું કરી લેવાનું છે. જે ગ્રેવી ઉકળી રહી છે એમાં આપણે પહેલાંથી તૈયાર કરેલા શાકભાજી નાખી દો. સાથે કસૂરી મેથી અને ગરમ મસાલો પણ ઉમેરી દો. હવે બધું બરાબર મિક્સ કરીને ખાલી 3 થી 4 મિનિટ માટે જ પકાવવાનું છે. અંતમાં ઉપરથી થોડા તાજા સમારેલા ધાણા નાખો એટલે સબ્જી તૈયાર. ટૂંકમાં કહીએ તો શાકભાજીને પહેલાં તળવાથી અને પછી મસાલેદાર ગ્રેવીમાં ભેળવવાથી આ મિક્સ વેજને એક અનોખો અને સમૃદ્ધ સ્વાદ મળે છે.